હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીશું જામુન શરબત। તો એના માટે હું 500 ગ્રામ જેટલા જામુન લઈ લીધા છે અને એને ચોખ્ખા પાણીથી સરસ ધોઈ લઈશું અને આ રીતે એનો ઠળિયો કાઢી લેવાનો અને ઉપરનો પલ્પ જુદો કરી લેવાનો। જો આ રીતે કટ કરી લઈશું જામુનને, ઠળિયો બહાર કાઢી લેવાનો। આ રીતે બધા જ જામુન કટ કરી લીધા છે હું હવે મિક્સર જારમાં એડ કરી લઈશું એ બધા જામુનને કટ કરેલા। એમાં પુદીનો, કાલા નમક, ચાટ મસાલો અને જલજીરા, મીઠું અને ખાંડ। હવે આઈસ ક્યુબ 8 થી 10 આઈસ ક્યુબ એ બધું જ એડ કરી અને મિક્સર જારમાં મિક્સ કરી લઈશું। આ રીતે પલ્પ તૈયાર થઈ જશે। હવે એક ડબ્બામાં કાઢી એમાં પુદીનાના પાન પણ એડ કરી અને આ રીતે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું। હવે ત્યાં સુધીમાં આપણે લીંબુની સ્લાઈસ લઈ આ રીતે ગ્લાસ પર ફેરવી અને મરચું, લાલ મરચું છે, સંચળ પાવડર છે અને મીઠું એ બધું મિક્સ કરીને આ રીતે ગ્લાસ પર ગાર્નિશ કરી લઈશું। પછી એમાં આઈસ ક્યુબ એડ કરીશું અને લીંબુ નીચવી લઈશું। હવે જે પેલો પલ્પ તૈયાર કર્યો હતો એ ફ્રીઝરમાંથી કાઢી લઈ અને એને આ રીતે અડધી ગ્લાસ જેટલું ભરી લેવાનું। બરફના સ્લાઇસ પણ વધારે એડ કર્યા છે, ચીલ થાય ને, અને પલ્પ 75% ગ્લાસ ભરાઈ ગઈ આપણી। હવે પુદીનાના પાન ગાર્નિશ કરવા મૂક્યા છે। હવે એકદમ થોડું અડધી વાટકી જેટલું પાણી લીધું છે અને એમાં ચપટીક મીઠું અને ઈનો એડ કરી અને એ ચીલ પાણી ઈનોવાળું પણ એડ કરી લઈશું એટલે આપણું એકદમ ટેસ્ટી જામુન શરબત રેડી। ફેરવી લેવાનું। જુઓ આ રીતે ગાર્નિશ કરીને રેડી થઈ ગયો આપણો જામુન શરબત રેડી છે।